ચૂંટણી આવે ત્યારે બે હાથ જોડીને તમારે આંગણે આવતા નેતાઓ ચૂંટાઈને આવે પછી ગાયબ થઈ જતા હોય છે અને આવું જ કંઈક બન્યું છે રાજકોટમાં. ભાનુબેન બાબરિયાના વિરોધમાં પોસ્ટરો લાગ્યા છે કે ભાનુબેન બાબરિયા ખોવાઈ ગયા છે. શું છે આ સમગ્ર વિવાદ, વિગતે વાત કરીએ આ વિડીયોમાં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું જયંત દાફડા. તાજેતરમાં વડોદરાનો ગંભીરા બ્રિજ તૂટી પડ્યો હતો અને આ બ્રિજ તૂટી પડતા ગુજરાતના અનેક એવા જર્જરિત પુલોની પોલ છતી થઈ હતી અને સરકારની આંખ ઉઘડી ગઈ હતી. ગંભીરા બ્રિજ તૂટવાની ઘટના બાદ અનેક એવા જર્જરિત પુલ હતા તેને બંધ કરવામાં આવ્યા છે. તેવામાં રાજકોટના ત્રંબામાં આવેલા જર્જરિત પુલની રજૂઆત કરીને સ્થાનિકો થાકી ગયા છે, પણ તંત્રનું પેટનું પાણી નથી હલી રહ્યું. જેથી આજે આ વિસ્તારના ધારાસભ્ય ભાનુબેન બાબરિયા ખોવાયા છે તેવા બેનરો લગાવવામાં આવ્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે વિધાનસભાની ચૂંટણી બાદ ભાનુબેન બાબરિયા આ વિસ્તારમાં દેખાયા જ નથી. આ અંગે તાલુકા પંચાયત સદસ્ય નીતિશ ખૂંટ શું કહી રહ્યા છે તેમને સાંભળીએ. પંચાયત સદસ્ય રાજકોટ. આજે રાજકોટ તાલુકાના કસ્તુરબા ધામ ખાતે જે આવેલ ત્રિવેણી સંગમ કે જ્યાં અત્યંત પૌરાણિક સ્થળ છે અને ત્યાં શ્રાવણ માસમાં હજારો શ્રદ્ધાળુઓ સ્નાન અને દર્શનાર્થે આવતા હોય છે અને જ્યાં એક પીપળો વાવેલો છે કે જે પાંડવો દ્વારા વાવેલો છે અને મોક્ષ પ્રાપ્તિ માટેનું જે એક અહીંયા કાર્ય થાય છે કે જે પિતૃના મોક્ષ હોય એના માટેનું અહીંયા હવનને કાર્યો થતા હોય છે. આ ત્રિવેણી સંગમ ખાતે કે જે પુલ છે જે અત્યંત જર્જરિત હાલતમાં છે. છેલ્લા 5-7 વર્ષથી તંત્ર તથા ધારાસભ્યોને રજૂઆત કરવામાં આવે છે ત્રંબા ગ્રામ દ્વારા, પણ છતાં એક પણ પ્રકારનું યોગ્ય નિરાકરણ આવેલું નથી. જો આ પુલ તૂટશે તો એની આખી જવાબદારી તંત્ર તથા ધારાસભ્ય ઉપર રહેશે. આજે અમે ત્રંબા ગામ તથા આજુબાજુના ગામ લોકો કે જે અહીંયા મંદિરે સેવામાં આવતા હોય છે એ બધાએ નક્કી કર્યું છે કે ભાજપના કોઈ પણ આગેવાનને ત્રંબામાં પ્રવેશવા દેવામાં આવશે નહીં. 2022ની ચૂંટણી વિધાનસભાની ગઈ પછી ભાનુબેન કે જેઓ એનો મત વિસ્તાર આવે છે ત્રંબામાં હજુ સુધી દેખાણા નથી. પોતે કેબિનેટ લેવલના મિનિસ્ટર હોય અને જો આવું એનાથી નાનું કાર્ય પણ ન થતું હોય તો અમે આજે ગામ લોકો દ્વારા ભાનુબેન કે જે ગુમ થઈ ગયેલા છે એવા પોસ્ટર લગાવેલા છે અને ભવિષ્યમાં એને પ્રવેશ બંધી કરવામાં આવશે, જેની બરોબર અમે નોંધ લઈ છીએ અને જે કોઈ ભાનુબેનને ગોતી આપશે એને ત્રંબા ગામ વતી 21,000 રૂપિયાનું અમે ઇનામ આપવાના. તાલુકા પંચાયત સદસ્ય નીતિશ ખૂંટે જણાવ્યું કે ત્રિવેણી સંગમ પૌરાણિક સ્થળ છે જ્યાં હજારો શ્રદ્ધાળુઓ આવે છે. રાજકોટના ત્રંબાના ત્રિવેણીના ઘાટે આવેલો આ પુલ જર્જરિત હાલતમાં છે. છેલ્લા લાંબા સમયથી તંત્ર અને ધારાસભ્યને રજૂઆત કરવામાં આવી રહી છે, પણ યોગ્ય નિરાકરણ નથી આવી રહ્યું. જેથી ત્રંબા ગામના લોકોએ નક્કી કર્યું છે કે ભાજપના કોઈ પણ આગેવાનને ત્રંબામાં પ્રવેશ આપવામાં નહીં આવે. અહીંયાના ધારાસભ્ય ભાનુબેન કેબિનેટ મંત્રી છે. જો આટલું નાનું કાર્ય ન થતું હોય, જેથી અમે ભાનુબેન ગુમ થયા હોવાના પોસ્ટર લગાવ્યા છે. ભાનુબેનને જે ગોતી લાવશે તેને ત્રંબા ગામ વતી 21,000નું ઇનામ આપવામાં આવશે. પુલ પરથી 3 ગામના લોકો અવર જવર કરે છે. જ્યારે નદીમાં પૂર આવતું હોય ત્યારે વાડી વિસ્તારના લોકોને વાડીએ જવામાં પણ મુશ્કેલી પડે છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે કોઈ દુર્ઘટના થાય પછી પાળ બાંધવા બેસશે આ તંત્ર કે તે પહેલાં તેમની આંખ ખુલશે. આ સ્ટોરી અંગે તમારો શું મત છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી તમારો મત જણાવજો. વધુ સમાચાર જોવા માટે જોડાયેલા રહેજો નવજીવન ન્યૂઝ સાથે. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ